શર્ટ બનાવવા માટે પહેલા આગળનો ભાગ છે ને ખુલ્લી ઘડીએથી લેવાનો. આગળનો ભાગ 1 ઇંચ આ પટ્ટી વાળવા માટે જે ગાજ બટન પટ્ટી કરી છે ને એ આમાંથી જ આવી જાય. સેલવેસ વાળો ભાગ અને ઊભો પન્નો ગળાની પહોળાઈ છે 2 ઇંચ, ગળા લંબાઈ છે 2 ઇંચ. કોલર મૂકવા માટે ગળા પહોળાઈ 2 ઇંચ અને ગળા લંબાઈ પણ 2 ઇંચ લેવામાં આવે છે. શોલ્ડર 4 ઇંચના શોલ્ડર 1/2 ઇંચ ક્રોસમાં લેવામાં આવે છે શર્ટ બનાવવા માટે. શોલ્ડર લંબાઈ છે 6 ઇંચ. છાતી પહોળાઈ 10 ઇંચ. આ હિપ સ્કેલથી કમરનો શેપ લેવામાં આવે છે. પછી અહીંયા નીચેથી એપલ કટ લેવામાં આવે છે શર્ટનું કટિંગ. આ થઈ ગયો તમારો આગળનો ભાગ શર્ટનો. આ થઈ ગયો તમારો આગળનો ભાગ કમ્પ્લીટ શર્ટનો. પછી આગળની પટ્ટી ફોલ્ડ કરીને પાછળનો બેક સાઈડનો ભાગ કાઢી લેવાનો આમાંથી જ. આ થઈ ગયો તમારો બેક સાઈડનો ભાગ આમાંથી. પાછળના ભાગમાં ગળું કટિંગ કરવામાં આવતું નથી. કોલર મૂકવાની હોય છે ને તો પાછળમાં ગળું નહીં કટિંગ કરશો. સમજાઈ ગયું?